વેલકમ ટુ અરાઇઝ પ્રોપર્ટીઝ. કેમ છો મિત્રો? આજે નાના ઇન્વેસ્ટર જે છે એમના માટે ઇન્વેસ્ટ કરવાની મોટી તક એ લઈને આવ્યા છીએ. અત્યારે અમદાવાદથી ફક્ત 1 કલાકની દૂરી ઉપર એક વેલ નોન ડેવલપર જે છે એ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. પ્લોટિંગનો એટલે કે વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ છે. અલ્ટ્રા લક્ઝુરિયસ એમ્યુનિટીઝ હશે એમાં. વેલ નોન ડેવલપરની વાત કરીએ તો ઓલમોસ્ટ 125 વર્ષ જૂના આ ડેવલપર છે. મલ્ટિપલ જગ્યાએ એમના પ્રોજેક્ટ ચાલે છે. મોટી મોટી મેટ્રો સિટીમાં ચાલે છે. બેંગ્લોર લઈ લો, સુરત લઈ લો, વડોદરા લઈ લો, બરોડા, અમદાવાદ છે. એટલે સારી સારી જગ્યાએ એમના બહુ જ સારા સારા પ્લોટિંગના પ્રોજેક્ટ ચાલે છે. અમુક જગ્યાએ તો એવું છે કે 10-15 વર્ષ જૂના અમદાવાદથી નજીકના એરિયાના બી પ્લોટિંગના પ્રોજેક્ટ છે. એમાં અત્યારે ફર્સ્ટ હોમ તરીકે રહેવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે એવા ડેવલપરની હું વાત કરું છું. તો એવા ડેવલપર અત્યારે એવું છે કે અમદાવાદથી ફક્ત 1 કલાકની દૂરી ઉપર આવો પ્રોજેક્ટ લઈને આવે છે. એમાં તમારી પોકેટ સાઇઝ બહુ જ નાની થઈ જશે. વાત કરું તો ફક્ત 400 વારનો પ્લોટ છે. ઓન એન એવરેજ તમને 35 થી 36 લાખમાં થઈ જશે. હવે આવો પ્લોટિંગનો પ્રોજેક્ટ ઇન્વેસ્ટ કેમ કરાય? તો અત્યારે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે મારા દાદાએ આવો કોઈક જગ્યાએ પ્લોટ લીધો હતો, એનું અત્યારે મને સારું એવું રિટર્ન મળ્યું. મારા આગળની પેઢીનો કોઈ પ્લોટ હતો, એનું રિટર્ન મને ઘણું સારું મળ્યું. એટલે આ વસ્તુ એવી છે કે તમે તમારી નેક્સ્ટ જનરેશનને કોઈક વસ્તુ આપી શકો છો, સારી એવી ગિફ્ટ આપી શકો છો. કારણ કે એ ટાઈમ આ એક નાના પોકેટ સાઇઝના ઇન્વેસ્ટમેન્ટથી જ ચાલુ થાય, જે આ તમારી તક છે. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાના 2 ઓપ્શન છે. હવે અત્યારે જેમ કે તમને કોઈ વીકેન્ડ વિલા બાંધવો છે તો ચોક્કસથી બાંધી શકો છો, અને એની એમ્યુનિટીઝ તો અલ્ટ્રા લક્ઝુરિયસ છે જ. પણ ઘણાને એવું છે કે મને હમણાં કોઈ પ્લોટિંગ પર કન્સ્ટ્રક્શન નથી કરવું, તો આ ડેવલપર ખૂબ જ સરસ આપના માટે એક ફેસિલિટી લઈને આવ્યા છે કે પ્લોટિંગ તમે રાખી શકો છો, કન્સ્ટ્રક્શન કરવું કમ્પલસરી નથી. હવે કન્સ્ટ્રક્શન કરવું કમ્પલસરી નથી તો તમારે એના માટે આવા પ્લોટિંગ લેવા પડે કે જેમાં કન્સ્ટ્રક્શન કમ્પલસરી ના હોય. એપ્રિશિએશન તો તમને ઘણું સારું મળવાનું જ છે, પણ હંમેશા આવું એપ્રિશિએશન છે ને ક્યારે 1 વર્ષ 2 વર્ષમાં નહીં વિચારવાનું. આવી વસ્તુ જ્યારે નવા પ્લોટિંગ, નાના પ્લોટિંગ લેતા હોય, થોડાક અમદાવાદથી દૂર જઈને લેતા હોય તો થોડોક ટાઈમ લેવાનો. જેમ પહેલા સાંભળ્યું એ પ્રમાણે કે મારા બાપ દાદાએ લીધું હતું, મારા દાદાએ લીધું હતું, મારી આગલી પેઢીએ લીધું હતું. તો બસ એ જ વસ્તુ, આવી વસ્તુ હંમેશા લઈએ ને તો એને એક જનરેશન આપવાની, તો એનું સારું એવું તમને રિટર્ન પણ મળે. હવે આ ડેવલપર જે છે એ એટલું સરસ કન્સ્ટ્રક્શન, એટલી સરસ એમ્યુનિટીઝ આપે છે ને કે અત્યારે આપણી લાઈફ માટે આ એમ્યુનિટીઝ તમે ચોક્કસથી યુઝ કરી શકો છો. વિલા બનાવવો હોય ત્યારે બનાવી શકો. હવે આવી જગ્યાએ જો ઇન્વેસ્ટ કરવું હોય તો અમે તો છીએ જ તમારી સાથે. તમે ચોક્કસથી અરાઇઝ પ્રોપર્ટીનો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા આ પેજને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમે ગમે ત્યારે જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આપણે ચોક્કસથી ફરી. થેન્ક યુ.